એક મહિના પહેલા વિશ્વામિત્રીના પાણીએ વડોદરામાં તારાજી મચાવી હતી, પણ એમાં વાંક વિશ્વામિત્રીનો નહીં, વિશ્વામિત્રીને કોતરી ખાનાર તંત્રનો હતો, જેણે વિશ્વામિત્રી પર દબાણો કરી અને નદીને નાળું બનાવી દીધું. લોકોના આક્રોશ બાદ હવે દબાણો તોડવાની શરૂઆત થઈ છે, પણ એ માત્ર તમાશો લાગે છે. આખરે કેમ? હવે એ જુઓ. 26 ઓગસ્ટ 2024 એ દિવસ જે વડોદરા માટે આફત લઈને આવ્યો. વિશ્વામિત્રીના પાણી કહેર બનીને ફરી વળ્યા અને આખું વડોદરા ડૂબી ગયું. છેલ્લા 20 વર્ષમાં વડોદરાએ 5 વખત પૂરથી થયેલી તબાહી અનુભવી, પણ આ પૂર કુદરતી નહોતા, માનવ સર્જિત હતા. અને એની પાછળનું કારણ છે વિશ્વામિત્રી પર ભયંકર રીતે કરાયેલા દબાણો, એની પૂરી દેવાયેલી કોતરો. 20 વર્ષમાં અનેક નેતાએ રાજ કર્યું. દરેક પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાતો કરાઈ, પણ બધા પ્રોજેક્ટ કાગળ પર શબ્દ સ્વરૂપે જન્મ્યા અને કાગળ પર જ મૃત્યુ પામ્યા. 10 દિવસ પહેલા જ અમે ઓપરેશન વિશ્વામિત્રીમાં કેવી રીતે વિશ્વામિત્રીને પૂરી નાળું બનાવી દેવાયું છે એનો પર્દાફાશ કર્યો હતો. નદી હતી એની જગ્યાએ કેવી રીતે કોલોનીઓ બનવા લાગી આપણે બતાવી રહ્યા છીએ. ત્યારે વિશ્વામિત્રી નદી પરનું એક બહુ મોટું દબાણ, એના દબાણો પૈકીનું એક સૌથી મોટું દબાણ જે જગ્યાએ હું ઊભી છું એ આ બાલાજી ગ્રુપનો અગોરા મોલ છે, જેને લઈને અનેક વખત સવાલો ઉઠ્યા છે, વિવાદો થયા છે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પરંતુ શરૂઆતથી જ્યારે સવાલો કરવામાં આવી રહ્યા હતા તેની અવગણના કરાય અને પરિણામે આ મસ્ત મોટો મોલ અહીં ખડકી દેવામાં આવ્યો છે. જે જગ્યા પર હું ઊભી છું એ પણ નદીની જમીન છે. જે જગ્યાએ આ મોલ, અડધો મોલ એવો છે કે જે ગેરકાયદેસર પ્રતિબંધિત ઝોન વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ તેની સામે કોઈ પગલાં લેવામાં ન આવ્યા. ઘણા બધા સવાલો ઉઠ્યા, પરંતુ એ સવાલો પ્રત્યે બેધ્યાન રાખવામાં આવ્યું, તંત્ર દ્વારા બેધ્યાનપણું દાખવવામાં આવ્યું અને એના પરિણામે આ આટલું મોટું દબાણ કરી દેવામાં આવ્યું છે. વડોદરામાં જે બહુ મોટું પૂર આવ્યું એની પાછળનું એક કારણ આ અગોરા મોલ પણ છે. સંદેશના અહેવાલની ધારદાર અસર પડી. વિશ્વામિત્રી નદી પરના 13 દબાણોને પાલિકાએ નોટિસ આપી અને ઘણા દબાણકર્તાઓએ જાતે જ દબાણ તોડવાની શરૂઆત કરી દીધી. જેમાં બાલાજી ગ્રુપના અગોરાએ પણ જાતે જ ક્લબ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરી. જો કે અડધો મોલ જ ખોટી રીતે બનાવાયો હોય ત્યારે આ કામગીરી માત્ર તમાશો લાગી રહી છે. વિશ્વામિત્રી જે ગ્રીન ઝોન હતું એ ગ્રીન ઝોનની અંદર આમની જ પાર્ટીના મળતિયાઓએ ઝોન ચેન્જ કરીને એન્ક્રોચમેન્ટ કર્યું છે, તો સફાઈ શાની મારો છો? સૌથી પહેલાં ગ્રીન ઝોનની અંદર એ વનમાં રેસિડેન્ટ ઝોન કર્યું છે, ત્યાં બનાવ્યું છે, એને પહેલાં એનો નિકાલ કરો. કારણ કે બેઈમાની તો એ લોકોએ કરી છે. સામાન્ય માણસ તો ઝૂંપડી તો તમે ઝૂંપડાવાળાને તો કાયમ હટાવી દો છો. કોઈના ઓટલા તોડે, આ તોડે, અને તમે એન્ક્રોચમેન્ટ લાવવાની વાત કરો છો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડ્રોન, ગૂગલ ઇમેજીસ અને ટેકનિકલ સર્વે કરાયો અને આખરે પાવાગઢથી લઈ વડોદરા શહેરના હરણી વિસ્તાર કે જ્યાંથી નદી શહેરમાં પ્રવેશે છે અને વડસર પાસેથી શહેરથી દૂર જતી નદીના પટ પર સર્વે થયો, જેમાં 13 દબાણો હોવાનું સામે આવ્યું. સમા મંગલ પાંડે રોડ પર આવેલ અગોરા મોલનું ક્લબ હાઉસ, હરણીમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલના શેડ અને કેન્ટીનના 3 દબાણ જે સ્વેચ્છાએ દૂર કરાયા. વેમાલી ગામમાં આવેલ મેરીલેન્ડ પાર્ટી પ્લોટના રસોડાનું દબાણ પણ હટાવાઈ રહ્યું છે. સમા સાવલી રોડ પર આવેલ શ્રુતિ મંદિરનું નદી પરનું દબાણ હજી દૂર કરાયું નથી. સોમનાથ વિલા સામે આવેલ કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસ નથી તોડાઈ. ઉર્મી સ્કૂલ સામે આવેલ અવાવરૂ જમીન પર બનેલ જર્જરિત મકાન તોડવાનું બાકી છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ બનેલ પંપ હાઉસને સ્વયંભૂ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કારેલી બાગમાં કાચું મકાન અને રિટેનિંગ વોલ તોડવાની બાકી છે. કારેલી બાગમાં આવેલ વિશ્વકુંજ સોસાયટીમાં ફેબ્રિકેટેડ શેડ જાતે તોડી પડાશે. અકોટામાં આવેલ CR પાટીલ એસ્ટેટ પાછળ બાંધકામ સાઇટના શ્રમિકો માટે બનેલ હંગામી ઝૂંપડા તોડી પાડવાની બાંહેધરી અપાઈ છે. વડસરમાં આવેલ દર્શન ગ્રુપના સુનિલ અગ્રવાલ દ્વારા કન્સ્ટ્રક્શનની દિવાલનું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ. વડસરમાં જ વોટર લીલીના બિલ્ડર દ્વારા દબાણ દૂર કરવાની શરૂઆત કરાઈ છે. મહાનગરપાલિકાના મત મુજબ 13 સ્થળે દબાણ છે, જે પણ હકીકત નથી. કારણ કે ઓપરેશન વિશ્વામિત્રીમાં અમે વડોદરામાં ઠેર ઠેર કરાયેલા દબાણો દેખાડ્યા હતા. પણ સાહેબ, નદીની કોતરો પૂરી જે મહાનગરપાલિકાએ તેના પર રસ્તા બાંધી દીધા, ખાનગી બિલ્ડરને સોંપી ઇમારતો ચણી દીધી, એ કોણ તોડશે? અને એ જ કારણ છે
કે તમારા ઈરાદામાં જ ખોટ દેખાઈ રહી છે? માર્જિનમાં થયેલા આવા મકાનો તોડી અને આ લોકોની આંખોમાં ધૂળ નાખે છે કે અમે કંઈક કર્યું એવું બતાવવાની કોશિશ કરે છે. લોકોનો જે રોષ છે, લોકોના ઘરો ડૂબી ગયા છે, લોકોના ફર્નિચર, ફ્રીજ બધું જ ડૂબી ગયું છે. તો એમને એક માનસિક આનંદ આપવા માટે આ નાના મોટા આવા દબાણો કે ઝૂંપડીઓ તોડવાની વાત છે. બાકી જે RZ1 જમીન છે, જે કોતરો પૂરી જ ખાધા છે અને પૂરી અને એની ઉપરથી જમીનોને RZ બનાવી દીધી છે અને એની પર બિલ્ડિંગ બની ગયા છે, એમાં સરકારે બધું કાયદેસર કરી આપતા ભ્રષ્ટાચારી કામ કર્યા છે, કાયદાની વિરુદ્ધ જઈને કરેલા છે. એ જ્યાં સુધી ખાલી ના થાય, એ કોતરો ખાલી ના થાય, ત્યાં સુધી આ વિશ્વામિત્રીનો આ પટ ખુલ્લો ના થાય ત્યાં સુધી પૂર રોકાશે નહીં. મસ્ત મોટી કામગીરીની ડંફાશો મારતા નેતાઓને પણ ખબર છે કે તેઓ જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. આ માત્ર જનતાની આંખ પર ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન છે, કારણ કે તમે વિશ્વામિત્રી નદીને ક્યાંય નદી રાખી નથી, નાળું બનાવી દીધું છે. અને એટલે જ કામગીરી પણ દેખાડાની નહીં, ઈમાનદારી પૂર્વકની કરવી પડશે, નહીતર વડોદરા ડૂબતું રહ્યું છે અને ડૂબતું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.